હાય પીહુ. હાય મમ્મા. તો ગણપતિ બાપ્પાની વધારે વાતો કરીએ. ગણપતિ બાપ્પાને કેમ આપણે ગણપતિ બાપ્પા મોરિયા કહીએ છીએ? કેમ કે એમનો બહુ જ એક સારો ભક્ત હતો, બહુ જ સારી ભક્તિ કરતો હતો, એટલે એમના ગણપતિ બાપ્પાએ એમના નામો સાથે જ જોડી દીધા. ગણપતિ બાપ્પા મોરિયા. એ ભગવાન શિવે ગણપતિ બાપ્પાને એલિફન્ટનું જ માથું કેમ આપ્યું? ઓફકોર્સ એલિફન્ટ સ્માર્ટ હોય અને એટલે જ તો નોર્થ બાજુ એ લોકોને મોકલ્યા ને લેવા. એલિફન્ટનું માથું મળે એટલે. હા, સૌથી સ્માર્ટ એનિમલ એલિફન્ટ જ છે. જો તમને બી સ્માર્ટ બનવું હોય તો ગણપતિ બાપ્પાના ગુણ લાવવા જોઈએ. ગણપતિ બાપ્પાના ગુણ લાવવા જોઈએ. તો ગણપતિ બાપ્પામાંથી આપણને કયા કયા ગુણ મળે? હાથી કોઈ જેવ તેવો એનિમલ નહીં, બીજું કોઈ એનિમલ હોય તો જમવાનું આપીએ તો એ ખાઈ જાય, પણ હાથી જ્યારે જમવા બેસે ત્યારે પહેલા એની સૂંઢમાં લઈને બધે ફેંકે, એટલે જે નાના નાના એનિમલ્સ હોય એ લોકોને જમવાનું મળી જાય, પછી જ હાથી ખાય. દે આર સો કાઇન્ડ હાર્ટેડ. એટલે આપણે બી કાઇન્ડ હાર્ટેડ બનવાનું, રાઈટ? યા. કાન કેમ સુપડા જેવા હોય છે? જે સારી વસ્તુ હોય એ લે અને જે ખરાબ વસ્તુ હોય એ કાઢી નાખવાની. એટલે સારી વસ્તુ હોય એ અંદર લેવાની, જે ખરાબ વસ્તુ હોય એ બહાર કાઢી નાખવાની. ગણપતિ દાદાની ઝીણી ઝીણી આંખો શું કે છે? કે દૂરથી બધી ખરાબ વસ્તુ જોઈ લે અને ખરાબ વસ્તુને કાઢી નાખે, અને જે સારી વસ્તુ જોઈ એને રાખે. ફોર એક્ઝામ્પલ, એક નાની સૂઈ હોય ગ્રાસમાં તો એ જોઈ કાઢે કે ના આની ઉપર પગ ના મૂકવો જોઈએ, એટલે બીજે કશેક ચાલી લે. એક નાનું એન્ટ હોય અને એ જોવે કે હાઈ રે અહીંયા તો એક નાનું એન્ટ છે, હું એને ના કચી દઈ શકું, એટલે બીજે જતું રહે. એટલે આપણને પહેલેથી ખબર પડવી જોઈએ કે કોણ સારું છે અને કોણ ખોટું છે. ગણપતિ બાપ્પાની મોટી સૂંઢ. ગણપતિની મોટી સૂંઢ એટલે છે એ બધી ખરાબ વસ્તુ સ્મેલ કરે ને બહાર કાઢી નાખે, અને જે સારી વસ્તુ હોય એ સ્મેલ કરીને અંદર જ રાખે. ફોર એક્ઝામ્પલ, આપણે સારા માણસની ફ્રેન્ડશિપ કરવી જોઈએ. ધેટ્સ કરેક્ટ. ગણપતિ બાપ્પાના દાંત એક હાફ છે અને એક લાંબો છે. એક હાફ એટલે છે કેમ કે એક બતાવે કે સ્માર્ટનેસ અને એક બતાવે શ્રદ્ધા. સ્માર્ટનેસ થોડીક ઓછી હોય એટલે ચાલે, ઓબ્વિયસલી આપણે બધા એકદમ સ્માર્ટ ના હોઈ શકીએ. અને લાંબો દાંતનો મતલબ શ્રદ્ધા, આપણી ઉપર સેલ્ફ કોન્ફિડન્સ રાખવાનો અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખવાની. થોડું નોલેજ ઓછું હોય તો ચાલે, પણ ભગવાન ઉપર શ્રદ્ધા 100% રાખવાની. યસ, થેન્ક યુ ફોર શેરિંગ પીહુ. યુ વેલકમ. મમ્મા તને ગમ્યું? હા,